તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો મારા વાલા મિત્રો? તો ફાઇનલી આજ છે મિત્રો ઉત્તરાયણ. તો પેલા તો બધાને હેપી ઉત્તરાયણ. ને જો આજ કિહાર ને દી મામા જે દેહમાં 7, 8, 9 વાગ્યાના ઉઠ્યા છે, પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું. તો કેમ છો મિત્રો? તમે બધા મજામાં જ હશો. જય દ્વારકાધીશ ને આજ છે ખેર. તમને ખબર તો હશે, ન ખબર હોય તો હું જણાવી દઉં તમને. ને આ ભાઈ છે ને, આજ અમારો આ કારખાનાનો મેન માણસ છે. ઈ જવાનો છે દેહમાં, લગન છે. તૈયાર 9, 10 વાગ્યાનો આ મિત્ર ઉઠ્યો છે ને, આ અને જોઈ લ્યો, લેવાનો તો એક થેલો અને એક બાસ્કું. જો ને અમારે આ ભાઈ પાછા તો કડીને બડીને બધું પહેરીને ઈ કે મારે તો હવે જવું જ પડીએ દેહમાં. મેં કીધું હવે નથી જવું, તો ઈ કે મારા લગ્ન. તો હાલો ગાઈસ, આપણે ફરી મળી ગયા છે. તો હવે છે ને હું આડી તમને વસ્તુ બતાડું. આજ તો ઉતરાયણ છે, તમને ખબર જ છે. હું થયું ને એ તમને બતાવું. આ ભાવેશ ભાઈ ને જોઈ લ્યો કેમ છે. સ્ક્રેચ નાઈ ધોઈને થઈ ગયા, સ્ક્રેચ હોય એકદમ ને હાથે વગે ચડીને કઈક પતંગ પતંગ સકાવીએ. તો હવે આ ભાઈ છે ને, હે ધાબે ચડીને પતંગ સગાવવા જાય છે ને, એમાં પાછી લૂંટવી પડશે. આ ભાઈ અમારે આવી ગયા છે, ઈ તો બીજા કારખાને થી આવી ગયા છે. હવે હું જાઉં જો તો આ શું કરે છે? જો गेम रमे, गेम क्रिकेट, क्रिकेट खेलते हैं, क्रिकेट देखो। वो दिख रहे हैं आपको? वो सब मुझे તો હવે છે ને અમે તમને ઉપર જઈને પછી તમને બતાવીએ. ઓકે ભાઈ. તો મિત્રો આ ખિહાર છે ને, ખિહાર ની દી બધા પતંગો સગાવે. જો ને અહીંયા આપણે કઈક ક્રિકેટ રમ્યા છો ભાઈ, તમને દેખાતું નહીં, લુગડા બુગડા અડા છે. બાકી અહીંયા રમેશભાઈ ક્રિકેટ થોડુંક ઝૂમિંગ કરીને બતાવી દઉં. મને જોવો હોય તો બના રહેજો. આ ભાઈ થોડોક બ્લોગ બનાવો તો કેવો બ્લોગ બનાવો, એનો બ્લોગ રેડી છે તો કમેન્ટ કમેન્ટ કરી દેજો. એ પેલા ઘડીકને મોબાઈલ આપી દીધો મને કે હું બ્લોગ બનાવું, આપણે એને ઘડીક મોબાઈલ આપી દીધો. હવે આપણે બપોરના ધાબે ફેંકશું, કેમ કે અત્યારમાં કાંઈ જોઈએ એટલી મિત્રો પતંગ ગાઈ શકતી નથી. બપોરની છે ત્યાં સુધી જો બધા રમેશ હિન્દી વાળા ક્રિકેટ હો. હું એક વાત કહું, તમે ઉત્તરાયણમાં પતંગ તમે લૂંટો કે પૈસાની લાવીને ઉડાડો? એમાં કમેન્ટમાં જણાવતા જઈજો, કમેન્ટ કરતા જજો. તો મિત્રો આપણે અટાણે ગૌશાળાનો માંડવો નાખ્યો છે. આપણે જોઈ શકો છો ના બે હવા આવી ગયા મામાને. ના જોઈ શકો માંડવો મિત્રો આપણો. તો આપણે ઘડીક અહીંયા બેસીએ ને પૈસા લખાવાનું બધું મિત્રો. આ છે આપણી બહુ દાન પેટી મિત્રો. હેલો ગાઈસ, કેમ છો? હવે અમે આવી ગયા છે પતંગ ઉડાડવા. તો મિત્રો વાગી ગયા 4 ને આપણે થડી ગયા ધાબે ને જોઈ લો અહીંથી ધાબેથી કેવો સુંદર મજાનો વ્યૂ આવે ને આકાશમાં પતંગો ધોમ શકે. હો ભાઈ કાંઈ ન ઘટીને આપણે આવી ગયા ધાબે. આ છે આપણા કલેજા. અહીંયા ઓલા હાથમાં તો માવો રેખોસ, માવો કાઢીને બ્લોગ બનાવીશ. તો મિત્રો હવે આપણે જવાનું છે લુગડા લેવા, એટલે આપણે ઘડીક બડીક પતંગ સગાવીને જાય કપડા લેવા. વિડીયો પાછા પૂરેપૂરો જોજો. તો આ છે અમારો સંદો, આ છે સંદો ને આ જો લૂંટણીઓ. આ લૂંટણીઓ સૌથી મોટો મિત્રો એને પતંગ લૂંટીને સગાવેશ ને આપણો એક કલેજો તમને દેખાડવાનો બાકી રહી ગયો. આ તો મહાલ લૂંટણીઓ છે, આ મહાલ લૂંટણીઓ. તો ભાઈ આની કાળી હજી કપાઈને આવી નથી. કાળીની વાટે કઈ નો બેઠો જ હજી કાળી કપાઈને નથી આવીને જોઈ લો એની પતંગ તમે. તો હેલો ગાઈસ, આપણે ફરી મળી ગયા છે, આપણે આવી ગયા હવે પાછા. તો હવે આ ભાઈ છે ને, જો આ ભાઈ પતંગ લૂંટી ઉડાડે છે. જો દેખાય આ દોરો દેખાય, જો દેખાય ચોરાઈ પતંગ. હા તો હવે આ ભાઈ આ છે દોરા ભેગા કરે, આ પૌલો છે. તો હવે આ ભાઈ લૂંટીને આ ઉડાડે છે, એક પતંગ નથી લેતા. જો આ ભાઈ જો ને. હવે હું તમને બીજું બતાવું. આ જો બે પતરાવી બેઠેલા. જો
આ બે ની દો સરખા જોઈજો ને હવે છે ને પાછા ઘડીક ખમી ઘડીક ખાઈને પાછા મળી. તો ભાઈ આપણા માણસની એકની પતંગ કોક લૂંટીને વહી ગયો, પછી જો કાક આવા કાક ધતિંગ કરે છે. તો મિત્રો એની પતંગ કોક લઈ ગયું ને પછી કોકની હાથમાં પતંગ આવી એટલે ફાડવા જ માંડે, ફાડવા જ માંડે. શું કરવું, પતંગ લૂંટી જાય, અમે લૂંટીએ ને ઈ બીજા લૂંટી જાય. ઓય તો મિત્રો હવે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. નવા હોય તો લાઈક કરતા જાય, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો, ત્યાં સુધી બધાને બાય બાય.